Dear students, I am Mrs. કીર્તિદા મહેતા. ઓળખો છો ને? 9th સ્ટાન્ડર્ડમાં તો તમે મારી પાસે ભણતા, મને ખબર છે. ભૂલી નથી જતા, પણ જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે ન્યૂ એડમિશન્સ, એના માટે મારી ઓળખાણ આપી દઉં. આઈ એમ મિસિસ કીર્તિદા મહેતા, સંસ્કૃત ટીચર. આ વખતે તમારા માટે ચોઈસ છે, સંસ્કૃત કાં હિન્દી, બેમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ તમે રાખી શકો છો. 9th સ્ટાન્ડર્ડ સુધી, 6થી 9th સુધી તમે સંસ્કૃત ફરજિયાત ભણતા હતા. હવે અત્યારે તમારે સંસ્કૃત રાખવું હોય તો સંસ્કૃત રાખવાનું છે, હિન્દી રાખવું હોય તો હિન્દી રાખવાનું છે. જેને સંસ્કૃતમાં રસ છે, એમ થાય છે કે આમાં મને વધારે માર્ક્સ આવશે, તો એ લોકો સંસ્કૃત રાખી શકે, અને હિન્દી રાખવાની ઈચ્છા હોય એને હિન્દી રાખવાની છૂટ છે. સંસ્કૃત એ એવું નહીં માની લેવાનું કે મારા ફ્રેન્ડ્સ બધા હિન્દી રાખે છે તો હું હિન્દી રાખું, ફ્રેન્ડ્સ સંસ્કૃત રાખે છે તો હું સંસ્કૃત રાખું, એવું નથી. તમારે હિન્દી રાખવું હોય તો હિન્દી રાખવાનું, તમારે તમારી ઈચ્છાથી સંસ્કૃત રાખવું હોય તો સંસ્કૃત રાખવાનું છે. કોઈની પાછળ દોરવાઈ જવાનું નથી, આંધળું અનુકરણ કરવાનું નથી. જ્યારે સંસ્કૃત માટે વાત કરું છું ત્યારે પહેલેથી કહી દઉં છું કે અત્યાર સુધી ગુજરાતી મીડિયમવાળા ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતા, ઇંગ્લિશ મીડિયમવાળા ગુજરાતી અને સંસ્કૃત બેમાંથી જે લેંગ્વેજ એને ઈચ્છા થાય એમાં ટ્રાન્સલેશન કરતા. પણ હવે આ વર્ષથી બોર્ડના નિયમમાં ફેરફાર થયેલો છે અને ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશમાં જ ટ્રાન્સલેશન કરવું કમ્પલસરી છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ, જો તમે સંસ્કૃત રાખો છો તો તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના અને ટ્રાન્સલેશન કરવાનું, અર્થ વિસ્તાર કરવાનો, એ બધું તમારે ઇંગ્લિશમાં રહેશે. જ્યારે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય તો ગુજરાતીમાં જ ટ્રાન્સલેશન, અર્થ વિસ્તાર અને ક્વેશ્ચન આન્સર બધું લખવાનું રહે છે. તો આ વાત સૌથી પહેલાં હું ક્લિયર કરાવી દઉં છું. ત્યાર પછી બીજી વાત કહી દઉં છું કે ગુજરાતી મીડિયમ માટે તો હું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરાવું જ છું, પણ ઇંગ્લિશ મીડિયમ માટે કહી દઉં કે જે કાંઈ એક્સપ્લેન કરવાનું છે એ હું ગુજરાતીમાં કરાવીશ, પણ ટ્રાન્સલેશન તો ઇંગ્લિશમાં હું તમને કરાવી દઈશ. એટલે હું દરેક લેસનનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરાવતી જઈશ અને એ તમારે કરવાનું રહેશે. તો આટલી સ્પષ્ટતા થઈ ગઈ. ત્યાર પછી કહી દઉં છું કે તમારે સંસ્કૃત માટે એક ફેરબુક બનાવવાની છે, જેની અંદર તમે લોકો ટ્રાન્સલેશન, ક્વેશ્ચન આન્સર અને ટેક્સ્ટ બુકમાં જે કાંઈ સ્વાધ્યાયમાં, એક્સરસાઇઝમાં જે કાંઈ આપેલું છે એ તમે લખવાના છો. હવે બીજી તમે એક નોટ બનાવો છો, 100 પેજની હશે તો ચાલશે. એમાં તમારે ગ્રામર લખવાનું છે. 9D અને 9th Aમાં જે સ્ટુડન્ટ્સ હતા એને મેં કીધેલું હતું કે 9th સ્ટાન્ડર્ડમાં તમારે એક ગ્રામરની બુક બનાવવાની છે, વ્યાકરણની એક નોટ બનાવવાની છે, જેની અંદર તમે જે વ્યાકરણ લખશો એ 10th સ્ટાન્ડર્ડમાંય તમે સંસ્કૃત રાખશો તો તમને કામ આવશે. તો આવી રીતે 9th સ્ટાન્ડર્ડમાંથી જેણે ગ્રામરની બુક બનાવી છે એને અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં કન્ટિન્યુ કરશે તો ચાલશે, એમાં ને એમાં લખશો તો ચાલશે. કારણ કે કેટલુંક ગ્રામર એવું છે કે જે તમે 9thમાં શીખેલા છો એનું એ જ 10th સ્ટાન્ડર્ડમાં છે.
વધારાનું જે છે એ હું કરાવીશ. જેમ કે તમારે કૃદંત આવતા હતા, 9th સ્ટાન્ડર્ડમાં કૃદંત આવતા હતા, ત્યાં તમને મેં 2 કૃદંત કરાવેલા હતા. એક હેત્વર્થ કૃદંત અને બીજું સંબંધક ભૂત કૃદંત. બરાબર, આ 2 કૃદંત તમે શીખીને આવ્યા છો 9th સ્ટાન્ડર્ડમાં. હવે અહીંયા તમારે 10th સ્ટાન્ડર્ડમાં એક કર્મણી ભૂત કૃદંત શીખવાનું રહે છે, એક વિદ્યાર્થ કૃદંત, અને એક કૃદંતનું નામ છે કર્તરી ભૂત કૃદંત. આ 3 કૃદંત વધારાના શીખવાના છે. ફરીથી કહી દઉં, સંબંધક ભૂત કૃદંત અને હેત્વત કૃદંત તમે શીખેલા છો, પણ અહીંયા તમારે કર્મણી ભૂત કૃદંત, વિદ્યાર્થ કૃદંત અને કર્તરી ભૂત કૃદંત, આ 3 કૃદંત વધારાના શીખવાના છે. તમે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપો શીખેલા છો 9th સ્ટાન્ડર્ડ સુધીમાં. હવે તમારે અહીંયા વધારામાં આજ્ઞાર્થ અને વિદ્યાર્થના રૂપો શીખવાના આવે છે. એના અન્ય પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન એ જ પૂછાય છે. એટલે વધારામાં 2 રૂપ શીખવાના આવશે, કે જે મેં તમને કીધું કે આજ્ઞાર્થ અને વિદ્યાર્થ, એકવચન, અન્ય પુરુષ, થર્ડ પર્સન, સિંગ્યુલર, પ્લુરલ એન્ડ ડ્યુઅલ, એકવચન, દ્વિવચન અને બહુવચન. તો આ વધારાનું શીખવાનું છે. સ્મનો પ્રયોગ તમે શીખીને આવેલા છો. નામના રૂપો એ પણ તમે શીખીને આવેલા છો. એના એ જ રૂપો છે અહીંયા. ખાલી તમને ઓળખતા આવડવું જોઈએ. ગયા વર્ષ સુધી ખાલી તમને એવું પૂછાતું હતું કે અધોલિખિત રૂપેભ્યઃ પુલ્લિંગસ્ય રૂપમ ચિત્વા લિખત અને નપુંસકલિંગ રૂપમ ચિત્વા લિખત. અત્યારે તમને એમ કહેશે કે અધોલિખિત રૂપેભ્યઃ ચતુર્થી એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત, ષષ્ઠી બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. ઓકે, તો આવી રીતે અત્યારે છે. હવે એમને નહીં રાખવાનું. જો હું તમારા માટે પેપર જે લાસ્ટ યરનું હતું એની PDF એક મોકલવાની છું. એના ઉપરથી તમને ખબર પડશે કે તમારું પેપર કેવા પ્રકારનું હશે. પહેલેથી કહી દઉં છું કે જેને રસ નથી ગ્રામર શીખવામાં, એ લોકો મહેરબાની કરીને સંસ્કૃત રાખતા નહીં. એમ નહીં માની લેવાનું કે સંસ્કૃતમાં માર્ક્સ આવે છે એટલે સંસ્કૃત રાખવાનું. હા, સંસ્કૃતમાં માર્ક્સ આવે છે, એ વાત અલગ છે, પણ એના માટે પૂરેપૂરું તમે કરેલું હોય તો માર્ક્સ આવશે ને. તમને ગ્રામર પૂરું આવડતું હોય, શ્લોક પૂરતી પૂરેપૂરી આવડતી હોય, એ બધું તમારી પ્રિપેર કરવાની તૈયારી હોય તો ચોક્કસ સંસ્કૃત રાખો. બાકી ગ્રામર શીખવું નહીં હોય તો તમારે સંસ્કૃત રાખવાની જરૂર પડતી નથી. કારણ સંસ્કૃતમાં ગપ્પા ચાલશે નહીં. હિન્દી રાખીને તમે ગપ્પા મારીને તમને થોડીક વાર્તા આવડતી હોય ને તો તમે નિબંધ લેખન કરી શકો છો. પાઠની વાર્તા આવડતી હશે કાંઈક, તમને પાઠનો કન્ટેન્ટ શું છે એ ખબર હશે તો તમે એમાં પ્રશ્નના જવાબ પણ તમારી રીતે લખી શકો છો. પણ સંસ્કૃતમાં એ વસ્તુ પોસિબલ નથી. અહીંયા એવી રીતે ચાલતું નથી. ઘણી વખત સંસ્કૃતના પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપવાના રહે છે, એવું 2 માર્કમાં પૂછાય છે. સંસ્કૃત પ્રશ્ન, સંસ્કૃતમાં જવાબ. બાકી ગુજરાતી અને ઇંગ્લિશમાં પ્રશ્ન આપેલા છે, એના ગુજરાતી અને ઇંગ્લિશમાં જવાબ તો લખવાના રહે જ છે. એટલા માટે હું તમને બરાબર એ આપી જ દઉં છું. આજે જ હું તમને એની PDF મોકલી દઉં છું કે જેને લીધે તમને પેપર સ્ટાઇલની ખબર પડે. હવે જો ગ્રામર જે છે એનું હું તમને રિવિઝન કરાવી દઈશ, થોડું ઘણું સ્ટાર્ટિંગમાં, કે એનું રિવિઝન કરાવી દઈશ તો તમને ખબર પડશે કે જે તમે ફેબ્રુઆરી સુધી જ ભણ્યા છો, બરાબર, સંસ્કૃત સબ્જેક્ટ તમે ફેબ્રુઆરી સુધી ભણ્યા છો. ત્યાર પછી માર્ચ મહિનાથી તો બોર્ડની પરીક્ષાની બધું હતું, અને ત્યાર પછી કોરોના બ્રેક મોટો આવી ગયો
અને એને લીધે તમે બહુ પ્રિપેર કરેલું નથી. એટલા માટે બધું મારે તમને ફરીથી યાદ કરાવી દેવું પડશે. એટલા માટે આજે સૌથી પહેલાં સૌથી સહેલી વસ્તુ છે એ સૌથી પહેલાં કરાવી દઉં છું, જે તમે શીખેલા છો. તો કૃદંત 1 માર્કમાં પૂછાય છે. જો 16 માર્ક્સ પૂરેપૂરા 16 માર્ક પૂરેપૂરા ગ્રામરનો એક ક્વેશ્ચન છે, એના પૂરેપૂરા 16 માર્ક છે. પણ અહીંયા કૃદંતના પણ 1 માર્ક છે. તો આપણે કૃદંતથી શરૂઆત કરીએ. નાઇન્થ સ્ટેન્ડર્ડમાં તમે શીખ્યા છો કે ક્રિયાપદના મૂળ રૂપને પ્રત્યય લાગી અને જે શબ્દ બને છે એને કૃદંત કહેવામાં આવે છે. તો આવા કૃદંત 2 તમે શીખીને આવ્યા છો, હેત્વદ કૃદંત અને સંબંધકભૂત કૃદંત. અત્યારે હું તમને પહેલાં હેત્વદ કૃદંતની વાત કરું છું. હેત્વદ કૃદંત, તો એ હેત્વદ કૃદંત છે એના પ્રત્યયો પહેલાં આપણે જોઈ લઈએ. કોઈ પણ કૃદંત છે એ એના પ્રત્યય વડે ઓળખી શકાય. તો હેત્વદ કૃદંતના પ્રત્યયો છે તુમ, ધૂમ અને ટુમ. તુમની જેમ ઈતુમ પણ આવે. બરાબર, તો તુમ, ધૂમ, ટુમ, ઈતુમ. ઓકે, તો આ હેત્વદ કૃદંતના પ્રત્યયો છે. અહીંયા તુમની સાથે જ ઈતુમ લખી દઉં છું, એટલે બેયના એક સરખા જેવા રૂપો હોય ને એટલે તમને વાંધો નહીં આવે. ઓકે, તુમ, ઈતુમ, ધૂમ અને ટુમ આ એના પ્રત્યયો છે હેત્વદ કૃદંતના. યાદ આવી ગયું ને? તમે 9thમાં શીખીને આવ્યા હતા. તો કહી દઉં છું તમને, કરતુમ આવતું હતું ને? સ્વામી સત્યદેવ વાળા પાઠમાં 8th લેસન એમાં આવતું હતું ને કે પેલા સત્યદેવ કહે છે કે હું તો સંન્યાસી છું, તો હું કઈ રીતે પેલા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરું? અહમ કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ સમર્થ. બરાબર, તો કર્તુમ ત્યાં આવતું હતું. તો એવી રીતે કર્તુમ, વક્તુમ, અહમ વક્તુમ અસમર્થ, તુમ પ્રત્યય. એવી રીતે તુમ પ્રત્યય એની જેમ ઈતુમ પ્રત્યય, લિખિતુમ, અહમ લિખિતુમ ઈચ્છામિ, લિખિતુમ, પઠિતુમ, વદિતુમ. તો અહીંયા મૂળ ધાતુ લીખ એને ઈતુમ પ્રત્યય લાગ્યો એટલે લિખિતુમ. બરાબર, પછી વદિતુમ, તો વદ એને ઈતુમ લાગે એટલે વદિતુમ. દગ્ધુમ, પેલું હતું એક વાક્ય હતું તમારે ધૂમ પ્રત્યય વાળું, અગ્નિ સર્વમ દગ્ધુમ સમર્થ, ત્રીજો પાઠ. એની અંદર એમ કહે છે ને કે હું તો ઘડા પેલો હથોડો બની જઈશ. બરાબર, તો એને એ કહે છે કે હું અગ્નિ બની અને ભોજ અને યુવકનો સંવાદ, કે જો તું હથોડો બની જઈશ તો હું
અગ્નિ બની અને એને બાળી દઈશ. તો એમાં વાક્ય હતું અગ્નિ સર્વમ દગ્ધુમ સમર્થ. ઓકે, દગ્ધુમ તો બાળવા માટે એના અર્થમાં હોય છે. તો ટુમ પ્રત્યય દ્રષ્ટુમ અહમ ચિત્રમ દ્રષ્ટુમ ઈચ્છામી. તો દ્રષ્ટુમ તો ટુમ પ્રત્યય થઈ ગયો. એવી રીતે પ્રવિષ્ટુમ અહમ શાલામ પ્રવિષ્ટુમ ઈચ્છામી. ઘણા દિવસથી આપણે સ્કૂલે નથી ગયા તો સ્કૂલને બહુ મિસ કરીએ છીએ, એટલે એમ થાય કે અહમ શાલામ પ્રવિષ્ટુમ ઈચ્છામી. હવે હું શાળામાં પ્રવેશવા ઈચ્છું છું. તો હેત્વત કૃદંત એના પ્રત્યયો તમે જોઈ લો. તુમ, ધૂમ અને ટુમ. આ તુમ પ્રત્યય, આ ઈતુમ પ્રત્યય, આ દુમ પ્રત્યય અને આ ટુમ પ્રત્યય. તો આ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાનું છે. સૌથી પહેલાં જ તમારે ફેરબુકમાં, જેને 9th સ્ટાન્ડર્ડની ફેરબુક છે એ લોકોને આ લખેલું જ છે. અને એણે પણ 9th સ્ટાન્ડર્ડમાં જો ફેરબુક આડીઅવળી થઈ ગઈ હોય વાંધો નહીં, હું ફરીથી બધું કરાવું જ છું તમને અહીંયા. એટલા માટે તમારે આ લખી લેવાનું છે ફેરબુકમાં. જેને લખેલું છે એને બરાબર જોઈ લેવાનું અને યાદ કરી લેવાનું. ઓકે, આ પ્રત્યયો લર્ન કરી લેવાના. આજનું હોમવર્ક તમારું આટલું ફેરબુકમાં લખવાનું છે. ફેરબુકમાં લખેલું છે એને રફબુકમાં લખી અને આને યાદ કરી લેવાના. હેત્વત કૃદંત તો એના પ્રત્યયો ક્યાં ક્યાં છે. ને હું હેત્વત કૃદંત ત્યાર પછી તમને કાલના ક્લાસની અંદર હું તમને સંબંધક ભૂતકૃદંત અને કર્મણી ભૂતકૃદંત બે કૃદંત શીખવાડીશ અને ત્યાર પછી આપણે આગળ વધીશું. ઓકે, તો આ બરાબર યાદ કરી લેજો. આજનું કામ આજે જ કરતા જજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.